રિક્ષામાં બેસાડી લોકોના ખિસ્સામાંથી ચોરી કરતા શખ્સો પકડી લેવામાં આવ્યા છે। નવસારી પોલીસે ઇરફાન પઠાણ અને માહિર ઘાંચી નામના શખ્સોની ધરપકડ કરી છે। રિક્ષામાં બેસાડી 70 વર્ષીય વૃદ્ધના ખિસ્સામાંથી રોકડની પણ ચોરી કરી હતી। રોકડ કાઢી લીધા પછી વૃદ્ધને રોડ ઉપર અધવચ્ચે જ ઉતારી દેવામાં આવ્યો હતો, તો ફરિયાદ થતા પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજના આધારે 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। તો નવસારીની આ ઘટના સામે આવી છે, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઇરફાન પઠાણ અને માહિર ઘાંચી નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। રિક્ષામાં બેસાડી લોકોના ખિસ્સામાંથી ચોરી કરતા આ 2 શખ્સોને પકડી લેવામાં આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, તો પોલીસે સીસીટીવીના આધારે આ 2 શખ્સોને ઝડપી લીધા છે। નવસારી પોલીસે ઇરફાન પઠાણ અને માહિર ઘાંચી નામના 2 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં રિક્ષામાં બેસાડી 70 વર્ષીય વૃદ્ધના ખિસ્સામાંથી રોકડની પણ ચોરી કરી હતી। તે બાદ રોકડ કાઢી લીધા પછી વૃદ્ધને રોડ પર અધવચ્ચે જ ઉતારી દેવામાં આવ્યો હતો, તો ફરિયાદ થતાં જ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી અને સીસીટીવીના આધારે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા છે। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રિક્ષામાં બેસાડી લોકોના ખિસ્સામાંથી ચોરી કરતા 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા, શું વધુ અપડેટ? આથી છેલ્લા કેટલાક વખતથી રિક્ષામાં ચોરી થતી અને લૂંટ થતીની ફરિયાદો સમયાંતરે મળતી રહી છે। પોલીસ સ્ટેશન પણ દરેક પોલીસ સ્ટેશનમાં આ ટાઈપની ચોરી એક ટોળકીની ફરિયાદ થતી આવી છે, પરંતુ ગઈકાલે જે કંઈક ગ્રીડ પાસે બનાવ બન્યો છે એ બનાવમાં જે 6000 રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા અને રસ્તે ઉતારી દીધો હતો, તે ગણતરીના કલાકોમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તમામ જે કંઈ નાકાબંધી કરવામાં આવી હતી એ નાકાબંધીને લઈને આ 2 આરોપીને ઝડપી પાડ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। એક મોટું રેકેટ બહાર આવે એ શક્યતા દેખાઈ રહી છે। આરતી, આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા બદલ।